વેલકમ ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઉપવાસમાં ખાઈ શકાય એવો સરસ અને ખાવામાં પોચો સિંગપાક કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. સિંગપાક બનાવવા માટે અહીંયા 250 ગ્રામ કાચા સિંગદાણા લીધા છે. સિંગદાણાને સાફ કરીને પછી કડાઈમાં ધીમા ગેસ ઉપર આપણે એને સરસ રીતે શેકી લેવાના છે. સિંગદાણાને અત્યારે હું કડાઈમાં શેકું છું. તમારે એને માઇક્રોવેવમાં શેકવા હોય તો પણ શેકી શકાય. સિંગદાણા સરસ રીતે શેકાઈ જાય પછી એને ઠંડા થવા દેવાના અને પછી એને છોલીને આ રીતે સાફ કરી લેવાના છે. હવે છોલેલા સિંગદાણાને આપણે એક મિક્સર જારમાં લઈ લેવાના અને પલ્સ મોડ ઉપર આ રીતેનો ભૂક્કો કરી દેવાનો છે. તમારે આને પલ્સ મોડ ઉપર જ ગ્રાઇન્ડ કરવાના છે. જો તમે આને નોર્મલ ગ્રાઇન્ડ કરશો તો આમાંથી તેલ અલગ થવા લાગશે. તો આને ગ્રાઇન્ડ કરવામાં આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. હવે એક જાડા તળિયાવાળી કડાઈ લેવાની અને આમાં 200 ગ્રામ ખાંડ લેવાની છે. તો 250 ગ્રામ સિંગદાણા લીધા છે તો 200 ગ્રામ ખાંડ લેવાની. તમે જો વધારે ક્વોન્ટિટીમાં સિંગપાક બનાવતા હોય તો એ પ્રમાણે તમે મેઝરમેન્ટ વધારી દેજો. પછી ખાંડ ડૂબે એટલું પાણી ઉમેરવાનું. તો અહીંયા મેં 100 ml જેટલું પાણી લીધું છે. ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ ઉપર આને ગરમ કરવાનું. હવે જો તમે ક્યારેય પણ ચાસણી નથી બનાવી કે તમને ચાસણી બનાવતા નથી આવડતું તો પણ હું તમને એકદમ સરળ મેથડ બતાવીશ જેનાથી તમારો સિંગપાક પહેલી વારમાં જ એકદમ સરસ બનશે. તો આ રીતે આ પાણી થોડું ઉકળી જાય પછી તમારે આને ચેક કરવાનું. તો ચાસણી ચેક કરવા માટે થોડું મિશ્રણ આપણે ડીશમાં લેવાનું. હવે જો આંગળી અને અંગૂઠાથી તમારે તાર ચેક કરવો હોય તો આ રીતે થોડી ચાસણી લઈને અંગૂઠા અને આંગળીથી તાર ચેક કરવાનો. તો અત્યારે તાર બનીને તૂટી જાય છે, મતલબ કે આ અડધા તારની ચાસણી બની છે. બીજું કે જે ડીશમાં તમે ચાસણીનું ડ્રોપ મૂક્યું હોય તો ડીશને તમે સહેજ આડી કરશો એવું તરત જ એ ડ્રોપ સ્પ્રેડ થઈ જશે. મતલબ કે અત્યારે આ અડધા તારની ચાસણી બની છે. જો માવો નાખીને સિંગપાક બનાવવો હોય તો આ રીતની ચાસણી ચાલે, પણ આપણે માવા વગરનો સિંગપાક બનાવીએ છીએ એટલે આપણે એક તારની ચાસણી કરવાની છે. તો ફરીથી આપણે આને થોડું કૂક કરીશું. તો બીજી આપણે 1 થી 1.5 મિનિટ પછી ફરીથી આને ચેક કરી લઈશું. તો એ જ રીતે બીજું એક ડ્રોપ મૂકવાનું. હવે બંને ડ્રોપનું કમ્પેરિઝન તમને બતાવું. તો પહેલાં જે ડ્રોપ આપણે મૂક્યું એ આખી ડીશમાં આ રીતે સ્પ્રેડ થઈ ગયું હતું અને બીજું જે ડ્રોપ આપણે મૂક્યું એ તમે જોઈ શકો છો જ્યાં આપણે એ ડ્રોપ મૂક્યું ત્યાં જે સેટ થઈ ગયું છે. હવે જે બાજુ પણ તમે ડીશ ફેરવશો આ ડ્રોપ બિલકુલ પણ નહીં સ્પ્રેડ થાય. તો આ આપણી એક તારની ચાસણી બની ગઈ છે. અંગૂઠા અને આંગળીથી પણ તમે આ રીતે એને ચેક કરી શકશો. એક આ રીતનો પાતળો તાર બનશે. તો જો તાર ચેક કરતા નથી આવડતું તો તમે આ રીતે ડીશમાં એક ડ્રોપ મૂકીને એને ચેક કરી શકો છો. તો ચાસણી તો બની ગઈ છે. હવે ગેસ ચાલુ નથી કર્યો. બંધ ગેસમાં જ આપણે જે સિંગદાણાનો ભૂક્કો છે એ ઉમેરી દેવાનો છે અને એને ચાસણીની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાનો છે. આ રીતે આ મિક્સ થઈ જાય એ પછી આમાં 1 ચમચી ઘી ઉમેરવાનું છે. આમાં વધારે ઘી ઉમેરવાની જરૂર નથી. હવે ગેસ ચાલુ કરીને આપણે આને 10 થી 20 સેકન્ડ માટે મિક્સ કરવાનું છે. વધારે કૂક કરવાની જરૂર નથી, નહીં તો સિંગપાક ડ્રાય થઈ જશે. એ વાતનું ખાસ ધ્યાન રાખજો. તો ઘી મિક્સ થઈ ગયું છે અને હવે આપણે ગેસ બંધ કરી દેવાનો. અત્યારે આ મિશ્રણ તમને ઢીલું લાગતું હશે પણ થોડી જ વારમાં સેટ થઈ જશે. તો આને સેટ કરવા માટે તમારે ચોકીમાં કે થાળીમાં ઘી લગાવી દેવાનું અને પછી આ સિંગપાકનું મિશ્રણ એમાં લઈ લેવાનું છે. સિંગપાકના પીસ એકદમ પાતળા ના હોય એટલે એને થોડુંક મીડિયમ થીક સ્પ્રેડ કરવાનું. અને હવે આ થોડું ઠંડુ થાય એ પછી આના ઉપર નિશાન લગાવી દેવાના અને સિંગપાક પૂરેપૂરો ઠંડો થઈ જાય પછી એના પીસ અલગ કરવાના છે. તો હવે આ સિંગપાક બનીને તૈયાર છે. બનાવેલો સિંગપાક તમે એરટાઇટ ડબ્બામાં ભરીને બહાર સ્ટોર કરી શકો છો. આ ખૂબ જ ટેસ્ટી અને ખાવામાં ખૂબ જ સરસ પોચો બને છે. તો તમે જરૂરથી ટ્રાય કરજો.